તો હવે મિત્રો આપણે દાખલા નંબર 13નો અભ્યાસ કરીએ છીએ. નીચેના વ્યવહારો પરથી શ્રી સુરેન્દ્રનગરના શ્રી સાજન ટ્રેડર્સના ચોપડે વિવિધ પેટા નોંધો ખર્ચની રકમ સહિત તૈયાર કરો. કુલ 12% વસેક દરના આધારે પેટા નોંધો તૈયાર કરી નીચેના વ્યવહારોની રકમમાં વસેકનો સમાવેશ થયેલ નથી. લાગુ પડતા વસેકની રકમ ઉમેરીને પેટા નોંધ તૈયાર કરો. 2019 ઓગસ્ટ 1 20,000નો માલ વિરમગામ સ્ટોર્સ પાસેથી 10% વેપારી વટાવે ખરીદ્યો. રેલવેનું 1,000 અને ભરતિયા નંબર 171. તો અહીંયા વિરમગામ સ્ટોર્સ પાસેથી આપણે માલની ખરીદી કરી છે, તો ખરીદેલો માલ ખરીદ નોંધમાં આવશે. અને વિરમગામ એટલે ગુજરાતની અંદર દાખલાના શીર્ષકમાં 12% વસેક એટલે 12% જીએસટી છે. વિરમગામ એ ગુજરાતની અંદર છે, તો 6% કેન્દ્રનો વસેક ગણાશે, 6% રાજ્યનો વસેક ગણાશે. બીજું આ દાખલાની અંદર લખ્યું છે, દાખલાના શીર્ષકમાં છે વિવિધ પેટાનો ખર્ચની રકમ સહિત. જ્યારે કે ખર્ચની રકમ સહિતની પેટાનો તો તમે ખર્ચા પણ નોંધી શકશો. અહીંયા રેલવેનું અને મજૂરીનું ખર્ચનું ખાનું પણ છે અને જીએસટીના પણ આપણે 3 ખાના બનાવેલા છે. જો ખર્ચની પેટા નોંધ હોય તો જ ખર્ચ નોંધવાના. તમે સાદી પેટા નોંધ બનાવો તેમાં કોઈ ખર્ચા ઉમેરવામાં આવતા નથી. તો 2019 ઓગસ્ટ 1 ઓગસ્ટ 1 છે. તો વિરમગામ સ્ટોર્સ ખાતે બિલ છે, એનો નંબર છે મિત્રો 171. તો આવક ભરતીયા નંબરમાં 171. 20,000નો માલ છે ને 10% વેપારી વટાવ. તો 20,000ના 10% થાય 2,000. તો 20,000માંથી 2,000 પણ માઇનસ કરીએ તો 18,000 મળશે. તો ચોખ્ખી રકમ 18 છે. રેલવેનું 1,000 છે. મજૂરી નથી એટલે ડેશ કરી દઈએ છીએ. હવે વસેકની રકમ આપણે અંદર ઉમેરવી પડશે, તો સમજી લેજો. વિરમગામ 20,000નો માલ છે, 10% વેપારી વટાવના 2,000 કે 18,000. હવે એની અંદર રેલવેનું ના ઉમેરવાના, પછી તમે જીએસટી ગણી શકો. 1,000 રેલવેનું છે, તો 18,000 વત્તા 1,000 19,000. હવે 12% જીએસટી છે એટલે 6% કેન્દ્રનું અને 6% રાજ્યનું ગણીએ. તો મિત્રો આ 19,000 છે એના ઉપર ગણવાનું, 18,000 ઉપર ના ગણતા, નહીં તો ખોટું પડશે. તો ગણી લઈએ 19,000ના 6%. તો 6% કેન્દ્રીય વસેક અને 6% રાજ્ય વસેક. તો 19,000ના મિત્રો આપણે 6% કરીએ તો મળશે 1140. 1140. તો કેન્દ્રના 1140, રાજ્યના 1140. હવે કુલ રકમ એટલે બધા ઉમેરી દઈએ. 18,000 વત્તા 1,000 વત્તા 1140 વત્તા 1140. તો સરવાળો થશે 21,280. 5 તારીખ લઈએ. 30,000નો માલ વારાણસી યુપી
ના મનીષા પાસેથી ખરીદ્યું, રેલવેનું ના 1200, મજૂરીના 400, ભરતીયા નંબર 204. તો અહીંયા આપણે મનીષા પાસેથી માલ લીધો, યુપી લખ્યું છે, ઉત્તર પ્રદેશ એટલે ગુજરાત બહારથી માલ ખરીદ્યો છે. અહીંયા આપણે ગુજરાતની અંદરથી માલ લીધું તો 6% કેન્દ્રના 6% રાજ્યના ગણ્યા. હવે યુપી એ ગુજરાતની બહાર આવ્યું તો ડાયરેક્ટ તમારે 12% સંકલિત વસે ઇન્ટિગ્રેટેડ જીએસટી ગણવું પડશે. તો 5 તારીખ છે મનીષા ખાતે. તો જે બિલ છે એનો નંબર છે 204. તો એ જીએસટી ગણીએ 30,000નો માલ છે તો માલની રકમની અંદર મિત્રો 30,000 આવી જશે. તો માલની જે રકમ છે એમાં 30,000, રેલવેનું ના 1200, મજૂરીના 400, તો 1200 ને 400 આપણે અંદર ઉમેરી દીધા છે. હવે જીએસટીની વાત કરીએ છીએ તો વારાણસી 30,000નો માલ વત્તા 1200 રૂપિયા રેલવેનું વત્તા 400 રૂપિયા મજૂરી. તો 30,000માં 1200 ને 400 1600 રૂપિયા ઉમેરી દઈએ તો 31,600 થયા. અને 12% સંકલિત વસે ગણીને 31,600 ના 12%. તો 3,792 એ સંકલિત વસે થશે. તો 3,792 એ સંકલિત વસે. હવે સરવાળો કરી દઈએ તો મળશે 35,392. તો સરવાળો થઈ જશે 35,392. 11 તારીખ લઈએ છીએ. 15,000નો માલ દત્તુ કોર્પોરેશનને 10% વેપારી વટાવે વેચ્યું, મજૂરીના 600, રેલવેનું ના 900, ભરતીયા નંબર 231. તો દત્તુ કોર્પોરેશન માલ વેચ્યો છે તો વેચાણમાં બતાવી દઈએ 2019 ઓગસ્ટ 11. તો દત્તુ કોર્પોરેશન ખાતે 15,000નો માલ 10% વેપારી વટાવ. તો 15,000 10% 1500 માઇનસ કરીએ તો 13,500 થશે. ભરતીયા નંબર છે 231. તો 15,000ના 10%, તો 15,000ના 10% 1500 માઇનસ કરીએ તો 13,500. રેલવેનું 900, મજૂરીના 600. હવે વાત છે જીએસટી ગણી લઈએ છીએ આપણે એમની. $15,000નો માલ હતો મિત્રો. $10% વેપારી વટાવ એટલે 13,500
એમાં મજૂરીના 600, રેલવેના 900, તો 13,500 માં 600 ને 900 આપણે ઉમેરી દઈએ તો 15,000 થશે. હવે 12% જીએસટી છે એટલે 6% કેન્દ્રનું અને 6% રાજ્યનું ગણીએ. નવસો સરવાળો કરીને 16,800. ચલો એના પછી 16 તારીખે મનીષા પાસેથી ખરીદેલો બધો જ માલ મૂળ કિંમત પર 20% નફો ચડાવીને મુંબઈના આલિયાને વેચ્યું. રેલવેનું 1200, મજૂરીના 300, શાખની મુદત 1 માસ, ભરતીયા નંબર 232. તો મનીષા પાસેથી આપણે જેટલો પણ માલ ખરીદેલો બધો જ માલ એના પર આપણે 20% નફો ચડાવવાનો છે. તો અહીંયા સમજો 5મી તારીખે મનીષા પાસેથી માલ ખરીદેલો 30,000નો. તે 30,000નો જે માલ છે એના પર આપણે 20% નફો ચડાવવાનો છે. તો ગણતરી સમજી લેજો કેવી રીતે માલ વેચી શકાશે મિત્રો. તો 30,000નો માલ છે તો મનીષા પાસેથી લીધો માલ 30,000નો હતો. એ 30,000 પર ચડાવો 20% નફો. તો 30,000 20% થાય 6,000. તો 30,000 વત્તા એટલે 36,000. રેલવેનું 1200 છે તો 36,000. રેલવેનું 1200 વત્તા મજૂરી ના 300 તો 36,000ની અંદર મિત્રો આપણે 1200 ને 300 એટલે 1,500 રૂપિયા ઉમેરી દઈએ છીએ તો મળશે 37,500. હવે 37,500 છે. હવે જીએસટી ગણીએ. હવે આ મારે આપણે મહારાષ્ટ્રમાં વેચ્યું એટલે ગુજરાત બહાર તો ડાયરેક્ટ 5% સંકલિત વસેટ થાય. તો 37,500 છે એના પર 12% ગણી લઈએ તો 4,500 રૂપિયા સંકલિત વસેટના તમને મળી જશે. તો 36,000 માં 1200 ને 300 1,500 ઉમેરીને 37,500 અને 37,500 ના 12% 4,500 રૂપિયા સંકલિત વસેટના આવી જશે. તો ચલો વેચ્યું છે 16 તારીખે આલિયા જે બિલ છે એનો નંબર છે 232. ₹30,000 20% નફો 6,000 એટલે 36,000. રેલવેનું 500, મજૂરીના 300 અને મહારાષ્ટ્ર એટલે ડાયરેક્ટ સંકલિત વસે 12% 4500. તો 42,000 રૂપિયા થશે.
18 તારીખ લઈએ છીએ। આલિયાએ 50% માલ પરત કર્યો અને વસેગ રેલવેનું મજૂરીની પ્રમાણસર રકમ મજરે આપી। જમા ચિઠ્ઠી નંબર 15 આ માલ તરત જ મનીષાને પરત કર્યો। વસેગ રેલવેનું ઋણ મજૂરીની પ્રમાણસર રકમ મજરે મળી। ઉધાર ચિઠ્ઠી નંબર 30 તો પહેલાં આપણે મનીષા પાસેથી માલ લીધો હતો, એ માલ પર આપણે 20% નફો ચડીને આલિયાને વેચ્યો હતો। આ તમે જોઈ શકો છો કે આપણે આટલો માલ આલિયાને વેચ્યો હતો। હવે એ આલિયાએ 50% માલ પાછો આપ્યો અને આપણે એ માલ મનીષાને પરત કર્યો। તો એ સમજીએ, આપણે આલિયાને માલ વેચ્યો તો કેટલામાં? 36,000। તો 36,000 50% અડધો માલ પાછો આવ્યો, તો 36,000 50% કેટલા થાય? 18,000। એ વખત બિલમાં જે ખર્ચા ઉમેર્યા એને 50% કરવા પડે, કારણ કે આલિયા માલ પાછો આપે તેના ખર્ચાની રકમ પાછી આપવી પડે, જે જીએસટી છે એની રકમ તમારે પાછી આપવી પડે। તો 36,000 અડધા 18,000, રેલવેનું 1200 હતા તેના અડધા 600, મજૂરી 300 હતી તેના અડધા 150, સંકલિત વસેક 4500 હતા તેના અડધા 2250। તો ચલો લઈએ છીએ 18 તારીખ। તો આલિયાએ માલ પાછો આપ્યો મિત્રો। આલિયા ખાતે જમા ચિઠ્ઠી નંબર 15 36,000 છે એના અડધા 18,000। તો અડધો માલ પાછો તો ખર્ચાએ અડધા કરવા પડે, રેલવેનું 1200 હતી તો 1200 અડધા 600, મજૂરી 300 તેના અડધા 150, સંકલિત વસેક 4500 તેના અડધા 2250 અને કુલ રકમ 42,000 છે તેના અડધા 21,000। તો એ થઈ જશે, પણ વ્યવહાર હજી મિત્રો પૂરો નથી થયો। આલિયા જે છે એને 50% માલ પાછો આપ્યો અને એ માલ આપણે મનીષાને પરત કરીએ છીએ। હવે આલિયાને વેચો તો આપણે એના અડધા ગણ્યા, પણ રિયલમાં આપણે મનીષા પાસેથી ખરીદેલો તો એનો ભાવ અલગ છે, મનીષા પાસેથી લીધો એનો ભાવ અલગ છે, આલિયાને વેચ્યોનો ભાવ અલગ છે। આલિયાએ માલ પાછો આપ્યો તો 36,000 અડધા 18,000, 1200 અડધા 600, મજૂરીના અડધા 150, સંકલિત વસેકના અડધા। પણ હવે એ માલ આપણે જ્યારે મનીષાને પરત કરીએ તો મનીષાએ જેટલામાં માલ આપ્યો હતો તમારે એના અડધા કરવા પડે। તો જુઓ, મનીષા પાસેથી માલ લીધો તો કેટલાનું? 30,000, તો આપણે 30,000 અડધા કરવા પડે 15,000, રેલવેનું 1200 છે તેના અડધા 600, મજૂરી 400 છે તેના અડધા 200 અને સંકલિત વસેક છે તો આપણે એના અડધા કરવા પડે। તો મનીષા પાસેથી માલ ખરીદેલો તો એ ખરીદેલો જે માલ છે એનો આપણે અડધો કરવો જરૂરી છે। તો ચલો ખરીદ પરતની અંદર 18 તારીખ મનીષા ખાતે ઉધાર ચિઠ્ઠી જે છે 30, તો 30,000 અડધા 15,000, રેલવેનું 1200 અડધા 600, મજૂરી 400 અડધા 200 અને સંકલિત જે વસેક હતો 3,792
તો એના પણ આપણે અડધા કરીએ 1896 અને કુલ રકમ હતી 35,392 તો આપણે એના પણ અડધા કરવા પડે 17,696 17,696 20 તારીખ 30,000નો માલ શ્રેષ્ઠ કોર્પોરેશનને વેચ્યો મજૂરીના 250 રેલવેનુંના 600 ભરતિયા નંબર 240 તો ચલો આપણે માલ વેચીએ છીએ 20 તારીખ શ્રેષ્ઠ કોર્પોરેશન ખાતે બિલ નંબર 240 જે રકમ છે 30,000 મજૂરીના 250 રેલવેનું છે 600 તો 30,000નો માલ છે મિત્રો 600 રૂપિયા રેલવેનું છે મજૂરીના 250 વાત કરીએ જીએસટી $30,000નો માલ રેલવેનું 600 મજૂરીના 250 તો 30,850 હવે જીએસટી ગણીએ મિત્રો 12% જીએસટી છે તો 6% કેન્દ્રના 6% રાજ્યના તો 30,850 ના 6% तो 6% करिए तो 1851 तो चलो આપણે વેચ્યું છે તો આપણે સરવાળો કરી દઈએ તો 34,552 25 તારીખ ગાંધી ફર્નિચર માર્ટમાંથી 18,000નું ફર્નિચર ખરીદી ભરતિયા નંબર 120 તો અહીંયા આપણે ફર્નિચર ખરીદ્યું છે તો ફર્નિચર મિલકત છે મિલકતને લગતા વ્યવહારની નોંધ થશે નહીં 27 તારીખ દત્તુ કોર્પોરેશને 50% માલ પરત કર્યો તેમને રેલવેનું મજૂરી અને વસેકની રકમ પ્રમાણસર મજરે આપી જમા ચિઠ્ઠી નંબર 16 તો દત્તુ કોર્પોરેશને જે માલ વેચ્યો એના 50% માલ પરત હવે માલ પાછો આપે એટલે તમારે એની મજૂરી રેલવેનું જેટલા ખર્ચા ઉમેર્યા હતા એની રકમ તમારે પરત કરવી પડે જેને મજૂરી આપી કહેવાય તો જુઓ દત્તુ કોર્પોરેશન માલ વેચ્યો છે 11 તારીખ 13,500નો માલ છે તો એના 50% અડધો એટલે 6,750 થશે રેલવેનું 900 તેના અડધા 450 મજૂરી 600 તેના અડધા 300 કેન્દ્રીય વસેક 900 ના અડધા 450 રાજ્ય વસેક 900 ના અડધા 450 અને 16,800 ના 50% 8,400 થશે તો ચલો કરી દઈએ છીએ 27 તારીખ
વેચેલો માલ પરત છે, જમા ચિઠ્ઠી 16 13,500 900 900 450 600 450 ચલો એના પછી 28 તારીખ રાજુ પાસેથી 10,000નો માલ રોકડેથી ખરીદ્યો. તો રોકડેથી ખરીદ્યો, રોકડ વ્યવહાર. અહીંયા ફક્ત ઉધાર વ્યવહારની નોંધ થશે, રોકડ વ્યવહારની નોંધ થશે નહીં. કનુને 15,000નો માલ 5% રોકડ વટાવે રોકડેથી વેચ્યો. તો કનુને માલ રોકડેથી વેચ્યો તો એ પણ રોકડ વ્યવહાર છે મિત્રો, આપણે એની નોંધ કરીશું નહીં. તો સરવાળા કરી દઈએ છીએ હવે આપણે. કુલ ઉધાર ખરીદી 48,000 2200 400 1140 3,792 અને સરવાળો 56,672. કુલ ઉધાર વેચાણ તો વેચાણ નોંધ છે એનો સરવાળો કરીએ તો 79,500 રેલવેનું 2700 1150 2751 4500 અને કુલ રકમનો સરવાળો 93,352. કુલ ઉધાર ખરીદ પરત 15,600 200 ડેશ 1896 17,696 કુલ ઉધાર વેચાણ પરત 24,750 1,050 450 450 450 2250 29,400. હવે આપણે જે વ્યવહારો નથી નોંધ્યા, જગ્યા નથી ચર્ચા કરો કેમ નથી નોંધ્યા, તો 3 વ્યવહારોની નોંધ નથી કરી આપણે. એક તો 25 તારીખ આપણે ફર્નિચર ખરીદેલું, તો ફર્નિચર એ મિલકત છે, તો મિલકતને લગતા વ્યવહારોની નોંધ થશે નહીં. બીજું
28 તારીખ રાજુ પાસેથી આપણે માલ રોકડેથી ખરીદેલો, તો રોકડ વ્યવહારની પણ મિત્રો આપણે નોંધ કરતા નથી. અને 30 તારીખ કનુને આપણે માલ રોકડેથી વેચ્યો હતો, તો એ પણ રોકડ વ્યવહાર છે. પહેલા નોંધમાં ફક્ત ઉધાર વ્યવહારની નોંધ થાય, રોકડ વ્યવહારની નોંધ થશે નહીં.